चलो जो आप अभ्यास करीशू प्रकरण नंबर 4 में टॉपिक नंबर 4.3 એ ટોપિક નંબર 4.3 કરી તેના પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં લઈ ગયા હતા કે ગર્ભધારણ અટકાવવાની વિવિધ પદ્ધતિઓ. છેવટે આપણે બંધીકરણ પદ્ધતિ લઈ ગયા હતા. પુરુષમાં તેને વાસક્ટોમી કહેવામાં આવે, સ્ત્રીમાં તેને ટ્યુબેક્ટોમી કહેવામાં આવે. સ્ત્રીઓમાં અણવાહિની ફેલોપિયન નલિકા ફેલોપિયન ટ્યુબને કાપીને બાંધી દેવામાં આવે, ટ્યુબને કાપી દેવામાં આવે, ટ્યુબેક્ટોમી. પુરુષમાં જે શુક્રવાહિની છે તેને વસ ડિફરન્સ કહેવામાં આવે, તેથી વાસક્ટોમી. એના એટલે કે પેજ નંબર 65 પર ટોપિક નંબર 4.3 ની ઉપરનો જે છેલ્લો પેરેગ્રાફ છે તે કે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ જે તે દંપતીએ કરવો જોઈએ એમને જે અનુકૂળ આવતી હોય તે. પરંતુ એમાં સૌથી અગત્યનો મુદ્દો તેમણે એ પણ આપેલો છે કે આ જે બધી પદ્ધતિઓ છે તે પદ્ધતિઓ એ કુદરતી પ્રજ્ઞાની વિરોધી છે. કારણ કે શરીરનું તંત્ર જે સામાન્ય રીતે કાર્ય કરે છે તે તેનું કાર્ય છે પ્રજનન માટેનો અવરોધ કરવામાં આવે, હંગામી હોય કે અન્ય કોઈ પરિસ્થિતિ હોય તો તેનો સામનો કરવા માટે છે. આનો દુરુપયોગ થાય છે તે દુરુપયોગ તરફ તે અને ખોટા ઉપયોગ તરફ તે પેરેગ્રાફ સૂચવે છે. એનો ખોટો ઉપયોગ ન થવો જોઈએ, દુરુપયોગ ન થવો જોઈએ, વગર વિચારે ઉપયોગ ન થવો જોઈએ, ડૉક્ટરની સલાહ મુજબ જ થવો જોઈએ. અને છેવટે તમે એ જ ટોપિક પેજ નંબર 62 પર ટોપિક નંબર 4.3 ની ઉપરના છેલ્લા બે સ્લાઇડ જોશો તો તેમાં આપેલું છે માંદગી જેવી અસરો જેવા કે ઉબકા, ઉદરમાં દુખાવો, રક્તસ્રાવ, અનિયમિત ઋતુસ્રાવ અથવા સ્તન કેન્સર જે ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતા નથી છતાં પણ તે સંપૂર્ણ અવગણી ન શકાય. એટલે કે આ બધી પદ્ધતિઓનો અયોગ્ય રીતે વગર વિચારે ઉપયોગ કરવાથી શું થાય છે, આવા બધા રોગો જોવા મળે છે. જે સામાન્ય જોવા મળતા નથી પણ થઈ શકે છે. એટલે હંમેશા એ જે પદ્ધતિનો ઉપયોગ શેના દ્વારા કરવાનો, યોગ્ય જે ડૉક્ટર્સ હોય, જે એના માટેના નિષ્ણાત હોય તેમની સૂચના મુજબ થાય. એનો દુરુપયોગ અને અણધાર્યો ગમે તે ઉપયોગ ન થવો જોઈએ. તો પેજ નંબર 65 પર 4.3 દાક્તરી ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત, મેડિટેડ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. બધી પદ્ધતિનો ઉપયોગ એટલે જેને જે પદ્ધતિ યોગ્ય લાગી હોય તે પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય અથવા કોઈ કારણસર કોઈ પદ્ધતિનો ગર્ભ અવરોધક પદ્ધતિનો ઉપયોગ નથી કર્યો છતાં પણ નથી કર્યો અને ગર્ભ રહી ગયો, અને કોઈએ કોઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે છતાં પણ તે પદ્ધતિ નિષ્ફળ જવાને લીધે, કોઈ સાધનની નિષ્ફળતાને લીધે અંતઃસ્રાવી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, અંતઃસ્રાવ દ્વારા આઈયુડીએસનો ઉપયોગ કર્યો છે કે શહેરી ગોળીનો ઉપયોગ કર્યો છે, પણ તેની અંદર રહેલા રસાયણો અને અંતઃસ્રાવ યોગ્ય કાર્ય નહીં કરવાને લીધે શું થયા, એ ફળદ્રુપતા વિરોધી અસર ન લાવી શક્યા. તો ગર્ભ રહી જાય. જો એ ગર્ભ રહી જાય તો શું કરવું? તો એવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ મુજબ, ડૉક્ટરના દેખરેખ હેઠળ, ડૉક્ટર દ્વારા નિષ્ણાત જો હોય છે તેમના દ્વારા એ ગર્ભનો નિકાલ કરવામાં આવે તેને કહેવાય પ્રેરિત ગર્ભપાત. તો જુઓ, ગર્ભધારણ પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક કરવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે. આને હાઇલાઇટ કરો, બાજુમાં ક્વેશ્ચન માર્ક મૂકો. એક માર્કનો પ્રશ્ન પૂછાયો છે એમસીક્યુમાં, પ્રેરિત ગર્ભપાત એટલે શું? એની અંદર પ્રેરિત ગર્ભપાતની અલગ અલગ 4 વ્યાખ્યાઓ આપવામાં આવી હતી. દરેક વ્યાખ્યામાં કોઈને કોઈ ખામી હતી. એક જ પૂર્ણ હતી તે આ રીતે હતી. તેની અંદર એક અગત્યનો શબ્દ છે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા. સામાન્ય રીતે આશરે 45 થી 50 મિલિયન એમટીપી વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે. જે કુલ વસ્તી, જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી 1 એટલે 1/5 સંખ્યા છે. એટલે જેટલા ગર્ભધારણ થતા હશે તેના 1/5 એટલે 20%. એટલે વિશ્વમાં જેટલી સ્ત્રીઓ ગર્ભધારણ કરે છે તેમાંથી 20% તો ગર્ભપાત થઈ જાય છે.
આમ તો એમટીપી વસ્તી ઘટાડવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. તમે વિચાર કરો, દર વર્ષે 20% ગર્ભપાત થઈ જાય છે. જો એટલા જ ન થાય તો દર વર્ષે જેટલી વસ્તી વધી હોય પ્રત્યેક વર્ષે એના 20% વધારો મૂકવાનો. પરંતુ એ આવી રીતે જોવા જઈએ તો વસ્તી વધારાને અટકાવવાની પદ્ધતિ છે, પરંતુ તે તેનો હેતુ નથી. અને ટીક માર્ક કરો, વસ્તી વધારો અટકાવવો તે પ્રેરિત ગર્ભપાતનો હેતુ નથી. એમટીપીને સ્વીકારવી, કાયદાકીય બનાવવી એ પણ ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે. એને સ્વીકારી લેવો કાયદાની રીતે, અન્ય રીતે તે ચર્ચાનો વિષય છે. કેમ જોઈએ? કારણ કે તેની સાથે ભાવનાત્મક, કોઈ સ્ત્રી જ્યારે ગર્ભ ધારણ કરે છે તો તેને એવું થાય છે કે પોતાનું બાળક આવવાનું છે. ફેમિલી મેમ્બર્સને એવું થાય છે કે અમારા ત્યાં એક નવો મેમ્બર ઉમેરો થશે. ભાઈ બહેનોને એવું થાય કે અમારા નવા ભાઈ કે બહેન આવશે. જ્યારે એવું જાણવા મળે કે હવે એ છે નથી આવતું, એકદમ આંચકો લાગે છે. નૈતિકતા છે કે કોઈને જન્મ લેતા પહેલા જ આપણે મારી નાખીએ. ધાર્મિક કોઈ પણ ધર્મ હોય, દરેક ધર્મ આ વસ્તુને વિરોધી છે, કારણ કે આર્થિક રીતે આપણે એક હત્યા કરી રહ્યા છીએ. અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા, સમાજના પ્રશ્નો સંકળાયેલા છે. ભારત સરકારે એમટીપીના દુરુપયોગને ટાળવા માટે 1971માં સખત જોગવાઈઓ સાથે કાયદાકીય કર્યું છે. હાઇલાઇટ કરો, એમટીપીનો કાયદો કયો વર્ષ? 1971. આ પ્રકારનું પ્રતિબંધિત, અનધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે કરવામાં આવે. એનો મુખ્ય હેતુ શું હતો? આપણા દેશમાં ખબર પડી જતી તે ઉલબજર કસોટી કે ગમે તે રીતે કે આવનાર બાળકો જો સ્ત્રી છે, છોકરી છે તો ગર્ભપાત કરી દેવામાં આવે. અને જો તે આવનાર બાળક પુરુષ છે, છોકરો છે તો એના પર કોઈ અસર થતી નહોતી. તો આવું ન થાય, સ્ત્રી હોય આવનાર બાળક કે પુરુષ હોય આવનાર બાળક, નર હોય કે નારી હોય, બંનેને એક સમાન તકો છે આ વિશ્વમાં. તે હેતુથી ભારતે 1971માં આ કાયદો ઘડ્યો હતો, કે જે હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે. ભારતમાં આજે પણ કાયદો હોવા છતાં પણ એનું છે નોંધાય છે. ઘણા એવા ડોક્ટર્સ અને એવા નિષ્ણાતો છે જે આડકત રીતે આ જે કાર્યમાં ભાગ ભજવતા હોય છે. ન વધવું જોઈએ. એમટીપી શા માટે? દેખીતી રીતે તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ગર્ભ નિરોધકની નિષ્ફળતા કે બોલો પેલા કયું અસુરક્ષિત, એટલે કોઈ પણ પ્રકારનો જે ગર્ભ અવરોધક સાધનનો ઉપયોગ ન થયો તેને કહેવાય અસુરક્ષિત. નંબર 2, સાધનનો તો ઉપયોગ કર્યો હતો પરંતુ સાધન નિષ્ફળ ગયું છે. અને નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનિચ્છિત ગર્ભધારણથી છુટકારો મેળવવો છે. આપણા કેવી આ વસ્તુ છે, કેટલો મોટો કલંક છે આપણા સમાજમાં. બળાત્કાર જેવી નીતિ રક્ષાની મને તો કઈ સમજણ નથી પડતી આ વિશે. આવા લોકોને તો જ્યાં હોય ત્યાં જ ફાંસી, 4 રસ્તા પર અટકાવીને ફાંસી આપી ખુલ્યા, એટલી બધાને ખબર પડી જાય. એક વ્યક્તિ તરીકે, એક મનુષ્ય તરીકે આ શબ્દ જ્યારે આવે છે ત્યારે મને ગુંજારું છૂટી જાય છે. એમટીપી ખાસ કિસ્સાઓ જેવા કે સતત ગર્ભધારણ, બોલો કેટલાક ખાસ કિસ્સાઓમાં જે ડોક્ટર તેને કરી શકે. સતત ગર્ભધારણ, એક ગર્ભધારણ થયું, બાળકને જન્મ આપ્યો, થોડા સમય બીજું ગર્ભધારણ થયું, બાળકને જન્મ આપી દેવાની પરિસ્થિતિ આવી ગઈ. હવે શું થાય? હજી પહેલું બાળક તો એટલું મોટું થયું નથી. પહેલું બાળક હોઈ શકે 4-6 મહિનાનું હોય, એની માતા ફરીભાઈ સગર્ભા બની જાય તો આવનાર કે નવા ઘર ઉપર તંદુરસ્તી પર અસર પડે, માતા પર અસર પડે, ને પેલું જે બાળક 4-6 મહિનાનું છે તેના પર અસર પડે. અથવા તો ઘણી વાર સ્ત્રી સગર્ભા થઈ ગઈ પરંતુ સ્ત્રીને અગાઉથી શરીરમાં રુધિરની ઉણપતિ અથવા સ્ત્રી તેના પહેલા કોઈ રોગમાંથી મુક્ત થઈ હતી, ખૂબ જ અશક્ત હતી, અથવા તો બીજા કોઈ કારણોસર એવું હોય તો ઘણા બધા બીજા કારણો હોઈ શકે. સ્ત્રીને કોઈ રોગ વિશેની માહિતી ખબર પડી હોય, અથવા તો સ્ત્રીને કોઈ લાંબી મુસાફરીમાં જવાનું એવું શક્ય બન્યું હોય આવનાર દિવસોમાં, એવી બધી પરિસ્થિતિ. સતત ગર્ભધારણ કે જે માતાને બાળક અથવા બંને માટે હાનિકારક અથવા ઘાતક હોય તો તેના માટે પણ આવશ્યક છે. આજે મુદ્દાને ટીક કરી લો છેલ્લાને. ગર્ભધારણ ક્યારે આવશ્યક છે? એક માર્ગનો પ્રશ્ન પૂછી શકાય.
ગર્ભધારણના પહેલા 3 મહિના દરમિયાન એટલે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરવામાં આવેલા એમટીપીને સુરક્ષિત માનવામાં આવે છે. હાઈલાઈટ કરો 12 મહિના સુધી. બોલો 12 મહિના સુધી શું બોલી ગયો હું? 12 મહિના સુધી. એટલા માટે બોલી ગયો ત્યાં ગુજકેટમાં પૂછાયું 12 મહિના નહીં 12 અઠવાડિયા સુધી. બીજા 3 મહિનામાં એના પછીના 3 મહિનામાં ખરામાં આપણો ગર્ભપાત ખૂબ જ ઘાતક છે. પહેલા 3 મહિનામાં જો શરૂઆતમાં થઈ જાય તો યોગ્ય છે. એ 3 મહિના નીકળી ગયા પછીના 3 મહિનામાં તો ખૂબ જ ઘાતક છે. આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે મોટા ભાગની એનટીપી ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે. બોલો ગેરકાનૂની રીતે થાય છે. લોકોને ખબર ન પડી જાય, સમાજમાં કોઈને ખબર ન પડી જાય, ડોક્ટરની સામે પણ એ લોકો પોતાને ખોલવાના નહીં. તો એવા જે અણઘડ વ્યક્તિ હોય છે તેને કોઈ એવું નોલેજ હોતું નથી. માત્ર આમ તો 2-4 પુસ્તકો વાંચીને અથવા ડોક્ટરોની સાથે એક આસિસ્ટન્ટ તરીકે 2-4-6 મહિના કામ કરીને એ લોકો કંઈ શીખી ગયા હોય એવા જે લોકો પાસે કરાવવામાં આવે છે, જે માત્ર અસુરક્ષિત જ નહીં અને ઘાતક પણ છે. અન્ય ખતરનાક પ્રવૃત્તિના જન્મેલા બાળક જાતિ પરીક્ષણ માટે એમ્નિયોસેન્ટેસિસ જેવી પ્રક્રિયાઓથી પણ થઈ શકે છે. અને ટૂંકમાં કહેવાનો અર્થ શું છે? એમ્નિયોસેન્ટેસિસથી ખબર પડી જાય, જાતિ ખબર પડી જાય છે, એવું જે બધું થાય છે. તો એવી સ્થિતિમાં શું થાય છે? એ લોકો પોતાની જાતને ખુલ્લી ન પડી જાય, જેથી એવા અણઘડ વ્યક્તિઓ પાસે ગર્ભપાત કરાવવામાં આવે છે. ઉલવજળ એટલે એમ્નિયોસેન્ટેસિસનો દુરુપયોગ છે. એ શું છે? બધાનો એમ્નિયોસેન્ટેસિસનો દુરુપયોગ. વાસ્તવમાં એમ્નિયોસેન્ટેસિસ શું છે? તો સગર્ભા વ્યક્તિમાં જે કંઈ સગર્ભા સ્ત્રીમાં જે ગર્ભાશય છે, જે ગર્ભાશયની અંદર જે ગર્ભ વિકસી રહ્યું છે એની અંદર રહેલું પ્રવાહી ઉલવજળ ઇન્જેક્શનથી થોડુંક ml લઈ લેવામાં આવે. એ થોડુંક ml લઈને તેનું કસોટી કરવામાં આવે, માઇક્રોસ્કોપમાં જોવામાં આવે. માઇક્રોસ્કોપમાં તે બાળકના રંગસૂત્ર દેખાઈ આવે. અને આપણે જાણીએ છીએ કે 23મી જોડ રંગસૂત્ર એ XX અથવા XY હોય. એ XX અને XY પરથી બાળકની જાતિ ખબર પડી જાય. તો એમ્નિયોસેન્ટેસિસનો દુરુપયોગ. હવે એમાંથી ખબર પડી ગઈ કે બાળક XX છે, તો પછી આવું ગેરકાયદે અણઘડ રીતે કરવામાં આવેલું એમટી આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. આ પ્રવૃત્તિને ટાળવી જ જોઈએ, કારણ કે આ યુવા માતાને ગર્ભ બંને માટે ઘાતક બની જાય છે. અસુરક્ષિત સંવહન ટાળવા માટે અસરકારક પરામર્શ, ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળો સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિન આરોગ્યપ્રદ હોવાને અટકાવવું જોઈએ. આવું જે કંઈ હોય તે જે દંપતીઓ હોય છે, જે હોય છે તેમને મેડિકલ રીતે, સામાજિક રીતે, કૌટુંબિક રીતે બધો સારો હોવો જોઈએ. તેમને બધી વસ્તુઓ ખબર હોવી જોઈએ. એકવાર જો તે બધાને ખબર પડી જાય, બધા તેના વિશે માહિતી હોય, તેનો એવો દુરુપયોગ થતો નથી. તો સાયન્સના સ્ટુડન્ટ છો એટલે તમને આ તો બધી માહિતી ખ્યાલ આવે છે. આગળ જઈ તમે મેડિકલ કે પેરામેડિકલનો અભ્યાસ કરો તો ખૂબ જ ડિટેલમાં યોગ્ય રીતે માહિતીનો ખ્યાલ આવશે. પરંતુ જે સાયન્સના વિદ્યાર્થીઓ નથી, જે આના વિશે જાણતા નથી, 10મા ધોરણ પછી સાયન્સમાં આવ્યા જ નથી, એ એવું કંઈ જાણતા જ નથી, તો તેઓને યોગ્ય માહિતી મળવી જોઈએ. એના માટે યોગ્ય પ્રકારના ક્લિનિક હોવા જોઈએ, આરોગ્ય ક્ષેત્રે કામ કરનાર વ્યક્તિઓ હોવા જોઈએ, વગેરે ઘણી બધી આવશ્યકતા છે જે આગળ જઈને તમને ખ્યાલ આવશે. હવે જુઓ, આમાં જે છે એક નવો ટોપિક 4.4 જાતીય સંક્રમિત ચેપ. જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ અથવા સમાગમને લાગતા રોગો અથવા પ્રજનનના ચેપ કહે છે. બોલો શું છે? ફરીથી જુઓ ટોપિક. જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય, શારીરિક સંપર્ક દ્વારા એકબીજામાં ફેલાતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ શું કહેવામાં આવે? ચેપ લાગ્યો છે. કોના લીધે? જાતીયતાને લીધે. માટે તેનું નામ જાતીય સંક્રમિત ચેપ STI. અથવા સમાગમને લાગતા રોગો અથવા શું? સમાગમને લાગતા રોગો. હા, ચલો આ સમાગમને લાગતા રોગો માટેનું જે આપેલું છે BD વલ્નરેબલ ડિઝીઝ,
ને ઉપર જે છે જાતીય સંક્રમિત રોગો STI એ તો ટોપિકમાં જ આપી દીધું છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અથવા પ્રજનન માર્ગના ચેપ, રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન RTI. રિપ્રોડક્ટિવ એટલે પ્રજનન માર્ગ, રિપ્રોડક્ટિવ પ્રજનન ટ્રેક્ટ એટલે માર્ગ અથવા રસ્તો, ઇન્ફેક્શન. કયા કયા રોગો છે ટીક કરો. પેલા ફૂલ ફોર્મ તો પૂછાય છે, ફૂલ ફોર્મ તો તમને યાદ રહી જાય છે. STI એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, VD એટલે વલ્નરેબલ ડિઝીઝ અને RTI એટલે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન. કયા કયા છે ટીક કરો. જો નંબર 1 ગોનોરિયા, નંબર 2 સિફિલિસ, નંબર 3 જનનાંગીય હર્પીસ, નંબર 4 ક્લેમાઇડિયાસિસ, જનનાંગીય મસા, 5 આગળ જે નંબર આવતો ટ્રાઇકોમોનિયાસિસ, મોનિયાસિસ પણ ચાલે છે, મોનિયાસિસ પણ ચાલે છે, હિપેટાઇટિસ બી અને અલબત્ત તાજેતર વર્ષોમાં વધુ ચર્ચિત બનેલો HIV ચેપ જેને એડ્સ કહે છે. HIV દૂધ છે, HIV વાયરસનું નામ છે અને તેનાથી થતા રોગનું નામ એડ્સ છે. આ બધા કેટલાક STIs છે. આમાંના HIV નો ચેપ સૌથી વધુ ખતરનાક છે, ઘાતક છે, જેની ઘણી ચર્ચા આપણને બરાકમાં આવશે. આમાંના કેટલાક ચેપો જેવા કે હિપેટાઇટિસ બી અને HIV સંક્રમિત વ્યક્તિ, બોલો કયા કયા આપણે અભ્યાસમાં લઈએ છીએ? હિપેટાઇટિસ બી અને HIV સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલા ઇન્જેક્શનની સોય, એને કોઈ રોગ થયો હોય તો ડોક્ટર જે ઇન્જેક્શન આપે તેની સોય, કારણ કે તેની સોય તેના દર્દીના શરીરની અંદર જઈને આવે છે. આંતરિક ભાગનો સંપર્ક થયો છે, રુધિરનો સંપર્ક થયો છે. એટલે આ જે વાયરસ અને જે ઘટકો હોય તે વ્યક્તિના શરીરની અંદર હોય, અંદર હોય તો શું થાય? સોય વગેરેનો ઉપયોગ કરતો, સોય અંદર ગઈને શું થયું? એના સંપર્કમાં આવી ગઈ. તો આંતરિક રીતે વાયરસ કોઈ સંપર્કમાં આવી ગયો તો તે સોય પર હોય. હવે એ જ સોયનો ઉપયોગ બીજા માટે કરવામાં આવે તો રોગ ફેલાઈ શકે છે. વાટકાપના સાધનો, એટલે ઓપરેશન થિયેટરમાં વપરાતા સાધનો. વાટકાપ એટલે ઓપરેશન ની અદલાબદલીથી ફેલાય છે. હવે એ ઓપરેશનના સાધનો જે સોય સિરિંજ છે તે પણ આંતરિક ભાગની સંપર્કમાં આવે છે. તેનો ઉપયોગ બીજા માટે થઈ જાય તો તેને જે છે બીજાને લાગે. રુધિરાદાન અથવા ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં સંચારિત થઈ જાય. હવે બોલો, ગર્ભસ્થ શિશુ તો માતા શરીરની અંદર હતો તો શું થાય? માતાને જો રોગ થઈ ગયો તો ઓટોમેટિક થઈ જાય. રુધિરાદાન એટલે શું? કોઈને બ્લડ ચડાવવામાં આવે છે, બ્લડ ડોનેશન કરવામાં છે. તે એક વ્યક્તિ એવો સંક્રમિત છે તો તે રુધિરાદાન એટલે બ્લડ ડોનેશન કરવા માંગે છે તો બોલો તેનું બ્લડ લઈને પહેલાને આપવામાં આવે તો પેલો બીજો વ્યક્તિ જે રોગને લીધે એને રુધિર આપવામાં આવ્યું છે કદાચ તે મટી પણ જાય, ન પણ મળે, પરંતુ એને સંક્રમિત રોગ થઈ જાય. હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગો જો વહેલા નિદાન થાય, આ બોલો કયા કયાનું વહેલા નિદાન? હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV. આમ તો આ ત્રણ રોગો તો નિદાન થઈ જાય તો પણ પરિસ્થિતિ બહુ અલગ હોય છે, જે આપણે આગળના પ્રશ્નમાં લઈશું. પણ આ સિવાયના જે ઉપર લિસ્ટ આપે છે તેમાંથી જો વહેલા નિદાન થાય ને યોગ્ય સારવાર મળે, સાથે જો યોગ્ય સારવાર, પ્રજનનનો રોગ હોવાય તે મોટા ભાગે એવું જોવા મળે છે કે આવા છે વ્યક્તિઓ જ્યારે રોગ અતિશય વિકૃત ન થઈ જાય ત્યાં સુધી ડૉક્ટરનો સંપર્ક કરતા નથી. તો જો એવું યોગ્ય સારવાર શરૂઆતમાં મળી જાય તો તે સંપૂર્ણપણે સાધ્ય છે એટલે મટી શકે છે. મોટાભાગના આ રોગોના શરૂઆતના ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે, સામાન્ય હોય છે, જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવે, પ્રજનનકોની આજુબાજુ ખંજવાળ આવે, પ્રવાહીનો સ્રાવ થવો, સામાન્ય દુખાવો, સોજા વગેરે છે. હવે આ જે દુખાવો વગેરે હોય છે કે પ્રજનનકો એટલે ઉદરના ભાગના નીચેના ભાગમાં જેને આપણે પેટનો ભાગ કહીએ. તો ઘણીવાર ખોરાકને લીધે કે ઘણીવાર દોડવાને લીધે પણ એવો થોડો દુખાવો થતો હોય છે. ઘણીવાર કોઈ અન્ય કારણોસર પણ થતો હોય છે. ઉદાહરણ તરીકે મળ ત્યાગની ઈચ્છા થઈ હોય, લેક્ચર હોય, ગમે તે ના થઈ શકે, મૂત્ર ત્યાગથી યોગ્ય સમય ના થઈ શકે તો પણ દુખાવો થતો હોય. એટલે લોકો તેના તરફ ધ્યાન નથી આપતા. જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવી હવે સામાન્ય છે.
પ્રવાહીનો સ્રાવ થવો, તો પ્રવાહીનો સ્રાવ ખ્યાલ જ નથી આવતો કે આ મૂત્ર કે તેના સ્રાવમાં અન્ય કોઈ પ્રવાહી છે. સામાન્ય દુખાવો સોજો ઘણીવાર સંગમની સ્ત્રીઓમાં આ રોગના ચિહ્નો દેખાતા નથી, સ્ત્રીઓમાં દેખાતા પણ નથી અને તેથી લાંબા સમય સુધી અનિદાનિત રહે છે. અનિદાનિત એટલે રોગની ઓળખ થતી નથી. નિદાન એટલે રોગની ઓળખ, નિદાન એટલે રોગની ઓળખ અને સારવાર એટલે રોગ મટાડવો. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓના આ રોગોના ચિહ્નો દેખાતા નથી, તેથી લાંબા સમય સુધી અનિદાનિત રહે છે અને જે શરૂઆતની અવસ્થામાં ચિહ્નોના ન દેખાવું અથવા ઓછા લક્ષણ દેખાવાય STI થી જોડાયેલા સામાજિક તરફનો આવો રોગ થાય તો લોકો શું કહે છે? અરે ભાઈ ડોક્ટર કોઈને કહેવાનું નથી, ડોક્ટર માટે તમે એક પેશન્ટ છો, દવા આપી દીધી, જાઓ. તમે બીજા 4 જણને બોલશો તો ખબર પડશે. સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આ કારણસર વ્યક્તિ નિદાન કરે છે. આ આગળ જતા સમસ્યામાં વધારો કરે છે અને ધીમે ધીમે સમસ્યાઓ વધતી જાય છે, જેમાં નિતંબની બળતરાના રોગો, પેલ્વિક ઇન્ફ્લેમેશન ડિસીઝ PID હાઇલાઇટ કરજો. આ ભૂલમાં પૂછાઈ શકે અને પૂછાઈ પણ શકે કે આ રોગ ક્યારે જોવા મળે છે. PID પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ. અફળદ્રુપતા, યોગ્ય અસર વધુ તીવ્ર અસર થઈ ગઈ હોય, યોગ્ય સારવાર ન મળે તો આગળ જતા અનપિનના ભાગમાં પ્રસરી જાય. જો અનપિનના ભાગમાં પ્રસરી જાય તો અનપિન ઉત્પાદન બંધ કરી દે. અહીંયા ગર્ભાશયને ઇન્ફેક્શન થઈ જાય તો ગર્ભાશયમાંથી ગર્ભ સાફવાની પ્રક્રિયા એન્ડોમેટ્રિયમના વિકાસમાં કામ માટે વિકૃતિ આવી જાય. પુરુષમાં હોય તો શુક્રપિંડમાં આવી જાય તો શુક્રકોષનું ઉત્પાદન થઈ જાય. શુક્રવાહિની અથવા પ્રાણમાંગના અન્ય કોઈ ભાગમાં આવી જાય ને તે ભાગ બંધ થઈ જાય, જે પ્રાણકોષો શુક્રકોષનો નિકાલ બંધ થઈ જાય. આવા ઘણા બધા હોય છે. નિતંબની બળતરાના રોગો, ગર્ભપાત, મૃત બાળકનો જન્મ થવો. ઘણીવાર એવું થાય છે કે સ્ત્રીને એવું કંઈ થઈ ગયું હોય તો બોલો અહીંયા જ્યારે બાળકનું સ્થાપન થાય એન્ડોમેટ્રિયમમાં, એન્ડોમેટ્રિયમ યોગ્ય ના હોય તો શું થાય? બાળક ગર્ભ વિકસે પરંતુ તે વિકાસની ક્રિયા દરમિયાન મૃત્યુ પામી જાય, બાળકનો મૃત જન્મ થાય. આ આગળ જતા સમસ્યામાં વધારો કરી દે છે, જેમાં નિતંબની બળતરાના રોગો, ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, ગર્ભાશયની બહાર અન્નવાહિનીમાં ગર્ભધારણ. બોલો ક્યાં ગર્ભધારણ થાય? અહીંયા અન્નવાહિની. અરે ભાઈ અહીંયા અન્નવાહિનીમાં ફરજથી ગર્ભધારણ અહીંયા થવું જોઈએ, તેને બદલે અન્નવાહિનીમાં થઈ જાય. બહુ ભયંકર પરિસ્થિતિઓ નિર્માણ થાય. એને એક્ટોપિક પ્રેગ્નન્સી કહે છે. હાઇલાઇટ કરો. એક્ટોપિક પ્રેગ્નન્સી આઈ થિંક કે લીડમાં પૂછાઈ ગયું છે. અફળદ્રુપતા અથવા પ્રાણમાર્ગનું કેન્સર થઈ શકે છે. STI સ્વ સમાજ માટે મોટો ખતરો છે, દેખીતી રીતે ખતરો છે, અને એક વ્યક્તિમાંથી બીજામાં, બાળકોમાં બધા ફેલાતો જાય છે. અનિયંત્રિત રીતે સમાગમ કરવામાં, નહીં તો એક યુગલમાં જ રહી જાય છે. એટલા માટે આ રોગની શરૂઆત અવસ્થામાં નિવારણ અથવા નિદાન અને સારવારને પ્રાધાન્ય સ્વાસ્થ્ય સંભાળમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. હવે પ્રશ્ન આવે કે આની કેમ આમાં જે આપણે જે લઈ ગયા RCA કાર્યક્રમ છે, પ્રાથમિક અને બાળ સ્વાસ્થ્ય, અરે ભાઈ પ્રજનન લગતું છે, અંગોનું છે, તેથી તેને અંદર સમાવેશ કરી દેવામાં આવે છે. જો કે તમામ વ્યક્તિઓ ચેપથી સંવેદનશીલ હોવા છતાં 15 થી 24 વર્ષ, બોલો કયા વર્ષના વ્યક્તિઓ? 15 થી 24 વર્ષની વયજૂથમાં વ્યક્તિઓમાં, જે વયજૂથમાં તમે આવો છો તેમાં વધુ જાણવા મળ્યું છે. ભયભીત થવા માટેનું કોઈ કારણ નથી, કારણ કે નિવારણ શક્ય છે. નીચે આપેલા સરળ સિદ્ધાંતનો ઉપયોગ કરવાથી આનાથી મુક્ત થઈ શકાય. અજાણ્યા સાથી અથવા ઘણા સભ્યો સાથે જાતે સંબંધ કરો. મેરેજ પછી જે તમારો જીવનસાથી છે તેની સાથે જાતે સંબંધ કરો, કોઈ અન્ય સાથે ન જ હોવું. સમાગમ દરમિયાન હંમેશા વિરોધનો ઉપયોગ કરો. જો એવું કોઈ મેરેજ પછી પણ સાથીમાં એવું કંઈ જણાવી આવે હોય છે કે કોઈ કારણસર ફેલાઈ ગયો હોય, ઘણા લોકો આમાં એવા છે પ્રદૂષિત પાણીથી પણ ફેલાઈ જાય છે, અથવા કોઈ અન્ય છે ખોરાકથી પણ ફેલાઈ શકે છે. એવું હોય તો એનો યોગ્ય સાધન વિરોધનો ઉપયોગ કરો. કોઈ પણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન કરી લેવું, અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે ડૉક્ટર પાસે જ કરાવવું. પહેલાં જે અન્ય લોકો હોય છે તેમની પાસે ક્યારેય આવી કોઈ પણ સારવાર કરાવી નહીં. ઓકે, આગળનું નેક્સ્ટ